મિત્રો, શું તમારું પણ ડાયલર જૂનાથી નવું થઈ ગયું છે? શું તમારે પહેલાં જેવું જૂનું ડાયલર કરવું છે? તો ચાલો મિત્રો, હું બતાવું કેવી રીતે કરી શકાય. એના પહેલાં જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું. એટલે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને બે રીત બતાવીશ, જેમાં બીજી રીત એકદમ શોર્ટકટ છે, એટલે વિડીયો અંત સુધી જોજો. હવે રીત નંબર 1. હવે મિત્રો, સૌથી પહેલાં તમારે તમારા ફોનની સેટિંગમાં જવાનું છે. પછી અહીં નીચે આવી એપ્સમાં જવાનું છે. હવે અહીં મેનેજ એપ્સમાં ક્લિક કરવાનું. હવે મિત્રો, અહીં ઉપર સર્ચમાં ફોન લખી સર્ચ કરવાનું રહેશે. જો તમારા પાસે રેડમી, સેમસંગ, મોટો, આઈફોન, વિવોનો મોબાઈલ હોય તો ફોન લખી સર્ચ કરવાનું રહેશે. અને જો તમારા પાસે ઓપ્પો, રિયલમી, વનપ્લસનો મોબાઈલ હોય તો તમારે ફોન કે પછી કોન્ટેક્ટ લખી સર્ચ કરવાનું રહેશે. હવે મિત્રો, મેં ફોન લખી સર્ચ કર્યું. પછી નીચે અહીં ફોન એપમાં ક્લિક કરવાનું. હવે મિત્રો, અહીં તમારે નીચે અનઇન્સ્ટોલ અપડેટ્સ લખેલ છે, તેના પર ક્લિક કરવાનું. પછી જેમ અહીં ઓકે પર ક્લિક કરશો તો નીચે બતાવશે અનઇન્સ્ટોલ સક્સેસફુલી. એટલે મિત્રો, ફાઇનલી તમારું જૂનું ડાયલર પાછું આવી ગયું હશે. જુઓ, આ રહ્યું તમારું જૂનું ડાયલર. તો મિત્રો, હવે રીત નંબર 2, જે એકદમ શોર્ટકટ છે. એના માટે તમારું જે ડાયલરનું આઇકન છે તેને દબાવી રાખવું. પછી નીચે તમને એપ ઇન્ફો દેખાશે, તેના પર ક્લિક કરવાનું. હવે મિત્રો, અહીં નીચે તમને દેખાશે અનઇન્સ્ટોલ અપડેટ્સ, તેના પર ક્લિક કરવાનું. પછી ઓકે પર ક્લિક કરશો તો અનઇન્સ્ટોલ સક્સેસફુલીનો મેસેજ આવી જશે. એટલે તમારું જે જૂનું ડાયલર હતું તે પાછું આવી જશે. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરી દેજો, જેથી એ લોકો પણ જૂનું ડાયલર પાછું લાવી શકે. જય હિન્દ મિત્રો.